સુભાનપુરા અરુણાચल સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો। તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો, સોસાયટીના નાગરિકો અને રાજકીય પક્ષના મહાનુભાવો જોડાયા હતા। વડોદરાની અરુણાચल સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો। પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો। પરિવારજનો દ્વારા અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સોસાયટીના નાગરિકો જોડાયા હતા। કોફિનમાં જ મૃતદેહને મૂકી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। અંતિમ યાત્રામાં ધારાસભ્ય દેવ ઢોકડિયા, કોર્પોરેટર સહિત રાજકીય અગ્રણી પણ જોડાયા હતા। સોસાયટીના નાગરિકોએ કહ્યું હતું કે અંજુબેન અમને હંમેશા યાદ આવશે। અમદાવાદમાં ગુરુવારે સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ રહી છે, જેમાં વડોદરાના 4 લોકોના ડીએનએ સેમ્પલની ઓળખ થતાં પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા, જેમાં માંજલપુર અને સુભાનપુરા વિસ્તારમાં રહેતા 2 મહિલાઓના મૃતદેહ પરિવારને સોંપતા અંતિમ સંસ્કાર કરાયા હતા। માંજલપુરના કલ્પનાબેન પ્રજાપતિ અને સુભાનપુરાના અંજુબેન શર્માનો મૃતદેહ પરિવારને સોંપાતા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। મૃતદેહ તેમના ઘરે પહોંચતાની સાથે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા અને અશ્રુભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી હતી। माता तू ही पिता।